We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે પ્રીવિયસ વિડીયોમાં જોયું કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ એંગલ ઓફ રિપોઝ. તો એંગલ ઓફ રિપોઝ એટલે શું થાય કે કોઈ પણ એક ઓબ્જેક્ટ છે એ કોઈ એક એન્ગ્યુલર સપાટી ઉપર પડેલો છે અને જ્યારે એ સપાટી કોઈ એક એવો ચોક્કસ એંગલ આલ્ફા ઉપર પહોંચે ત્યારે એ ઓબ્જેક્ટ આપમેળે મૂવ થવાની શરૂઆત કરે એને આપણે કહીશું એંગલ ઓફ રિપોઝ. ઓકે, હવે આ વિડીયોમાં આપણે જોવું છે કે એંગલ ઓફ રિપોઝ આલ્ફા અને એંગલ ઓફ ફ્રિક્શન ફાઈ આ બંને વચ્ચે શું રિલેશન છે. ઓકે, ફ્રિક્શન એંગલ અને એંગલ ઓફ રિપોઝ આલ્ફા વચ્ચે શું સંબંધ છે એ આપણે જોવું છે. ઓકે, તો જોઈએ ડિટેલમાં કે સપોઝ આ બોડી જે આપણી બોડી જે છે બોડી એ, રાઈટ, હવે એ શરૂઆત કરે છે મૂવ થવાની ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. તો ત્યારે એની એફર્ટ આવશે પી અને એની ઓપોઝિટ ડાયરેક્શનમાં અને સપાટીને પેરેલલ રહીને એક ફોર્સ ઉત્પન્ન થશે જેને કહેશું ફ્રિક્શન ફોર્સ એફ. ઓકે, હવે આ જે બોડી એ છે, બોડી એ એનું પોતાનું કંઈક વેઇટ હશે. એ વેઇટ કઈ ડાયરેક્શનમાં જશે? ઓલવેઝ ઇન ધ ડાઉનવર્ડ ડાયરેક્શન, ડાયરેક્ટલી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જ જશે. ઓકે, અને એને ઓપોઝિટ એક ફોર્સ આવશે એન, જેને આપણે કહેશું નોર્મલ રિએક્શન, કે જે હંમેશા સપાટીને કેટલા ડિગ્રી રહેશે? 90 ડિગ્રી, 90 ડિગ્રીના ખૂણે. ઓકે, હવે આપણે આગળ જોઈએ કે હવે અહીંયા આપણી પાસે જે ફોર્સિસ આવ્યા, હવે આને રિઝોલ્વ કેવી રીતે કરવા, રાઈટ? તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણી પાસે એવું એક જ ફોર્સ વધે છે કે જેને આપણે રિઝોલ્વ કરવું પડે, એ છે વેઇટ ડબલ્યુ. બાકી પી અને એફ બંને આપમેળે રિઝોલ્વ થયેલા છે. ઓકે, ડબલ્યુને રિઝોલ્વ કરીએ તો આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે આપણને રિલેશન જે જોવું છે આલ્ફા અને ફાઈ વચ્ચેનું એ મળી શકશે. ઓકે, તો હવે આને રિઝોલ્વ કરીએ, જોઈએ કે કઈ રીતે આ વસ્તુ રિઝોલ્વ થઈ શકશે. ઓકે, હવે સપોઝ આ ફોર્સની લાઈન છે, નોર્મલ રિએક્શનની કોઈ એક લાઈન જે છે એને હું એક્સટેન્ડ કરું છું. ઓકે, આ મેં એક્સટેન્ડ કરી નોર્મલ રિએક્શન ફોર્સની લાઈન. ઓકે, રાઈટ, રેડી. તો હવે તમે જુઓ તો અહીંયા એક ઝેડ બને છે, ફોલો કરજો. અહીંથી હાઇલાઇટરથી બતાવું તમને કે અહીંથી આ રીતનો એક ઝેડ બન્યો છે, રાઈટ. ઓકે, તો આ ઝેડ એટલે કે યુગ્મ કોણના જે બધા ખૂણા છે એ બન્યા છે આપણી પાસે. ઓકે, તો હવે એને આપણે કઈ રીતે રિઝોલ્વ કરી શકીએ? તો સિમ્પલ થિંગ છે, જોઈએ ફરીથી એડ કરી દઉં છું પી. આ છે આપણો એન. ઓકે, હવે રિઝોલ્વ કરીએ. તો રિઝોલ્વ કરવા માટે આપણી પાસે કોઈ પણ એક એંગલ હોવો જરૂરી, રાઈટ. તો હવે આ આલ્ફા એંગલ છે, તો આ યુગ્મ કોણની જોડી પ્રમાણે આને આપણે લંબાવીએ. આ જે લાઈન છે નોર્મલ રિએક્શનની લાઈન, એને હું એક્સટેન્ડ કરું છું. ઓકે,
તો આ જે મને એંગલ મળ્યો, આ એંગલ, એ એંગલ પણ આલ્ફા જ થશે બીકોઝ ઓફ ધીસ ઝેડ. ઓકે, તો હવે આને રિઝોલ્વ કરવા માટે એક બીજો ઘટક પણ આવશે. રેડી? અને રિઝોલ્વ કરવા માટે જે આ સપાટીને પેરેલલ રહીને આવશે, એક બીજો ઘટક આવશે, સેકન્ડ એલિમેન્ટ. ઓકે, તો આપણી પાસે આ બે એલિમેન્ટ થઈ ગયા. ડબલ્યુ ના બે એલિમેન્ટ આપણી પાસે છે. હવે આ એંગલ આલ્ફા છે, તો આપણને ખબર છે કે એંગલની સામેની બાજુનો જે ખૂણો આવે એને કહેવામાં આવે ડબલ્યુ સાઇન આલ્ફા. ઓકે, અને જે પાસેની બાજુનો ખૂણો આવે એને આપણે કહેશું ડબલ્યુ કોસ આલ્ફા. રેડી? તો આપણે આ જે ડબલ્યુ છે એના બે ભાગ જ લીધા છે, ડબલ્યુ સાઇન આલ્ફા અને ડબલ્યુ કોસ આલ્ફા. ઓકે, હવે આખી સિસ્ટમને આપણે રિઝોલ્વ કરીએ કે કેવી રીતે થશે. ઓકે, જોઈએ. જો હવે આ બે ફિગર આપણી સામે છે, રાઈટ? જોતા જઈએ સ્ટેપ બાય સ્ટેપ આખી વસ્તુ જોઈએ કે હવે પહેલી વસ્તુ કે પેરેલલ ફોર્સ જે છે સપાટીને એ કયા કયા છે, તો કે એફ એક છે અને એક છે ડબલ્યુ સાઇન આલ્ફા. ઓકે, તો સપાટીને પેરેલલ ફોર્સ કયા થયા? એફ એન્ડ ડબલ્યુ સાઇન આલ્ફા, કે જે મેં અહીં લખેલું છે. રેડી? ડન. બીજી વસ્તુ છે પરપેન્ડિક્યુલર ફોર્સ કયા કયા છે, તો કે ડબલ્યુ કોસ આલ્ફા અને નોર્મલ રિએક્શન એન. ડબલ્યુ કોસ આલ્ફા અને નોર્મલ રિએક્શન એન, આ બંને પરપેન્ડિક્યુલર સપાટીને અને આ બંને સપાટીને પેરેલલ, કે જે મેં અહીંયા નોટ ડાઉન કરેલું છે. રેડી? હવે એ બંને સરખાવીએ. પહેલી વસ્તુને સરખાવીએ. એફ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ સાઇન આલ્ફા એન્ડ એન ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ કોસ આલ્ફા. ઓકે, રાઈટ? હવે આપણી પાસે એક બીજું પણ એક ઇક્વેશન છે, ઇક્વેશન નંબર 1, કે જે આપણે પહેલા જ ડિરાઈવ કર્યું હતું કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શનનું, કે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન એટલે શું થાય? કે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ફ્રિક્શનલ ફોર્સ ટુ ધ નોર્મલ રિએક્શન. ઓકે, આ એક આપણી પાસે ઇક્વેશન છે. હવે આ ઉપરની બંને વેલ્યુ આ ઇક્વેશનમાં આપણે મૂકીએ, એફ અને એન બંનેની વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકીએ તો આપણને આવું સ્વરૂપ મળશે, ડબલ્યુ સાઇન આલ્ફા એના છેદમાં ડબલ્યુ કોસ આલ્ફા. ઓકે, ડબલ્યુ સાઇન આલ્ફા એના છેદમાં ડબલ્યુ કોસ આલ્ફા. રાઈટ? બરાબર છે? હવે ડબલ્યુ ડબલ્યુ કેન્સલ થઈ જશે, તો સાઇન આલ્ફાના છેદમાં કોસ આલ્ફા, એટલે શું થઈ ગયું ફાઇનલી? મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટેન આલ્ફા. ડન? રેડી? મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટેન આલ્ફા, કે જે આપણું રિલેશન દર્શાવે છે. ઓકે, આગળ જોઈએ. હવે આપણને ખબર છે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે પાછું? મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? ટેન ફાઈ. ઓકે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ થાય છે ટેન ફાઈ, કે જે આપણે આગળના પ્રીવિયસ બે વિડીયો પહેલા જોયું હતું. તો હવે મ્યુની વેલ્યુ આમાં મૂકીએ ઇક્વેશનમાં. મ્યુની વેલ્યુ આ ઉપરના ઇક્વેશનમાં મૂકવાથી આપણને શું મળશે? ટેન ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન આલ્ફા. રાઈટ? તો આના ઉપરથી આપણે શું કહી શકીએ? ફાઈ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. ઓકે, તો આનો મિનિંગ શું થયો? આ વસ્તુનો મિનિંગ શું થયો? કે કોઈ પણ બોડી છે એ એંગ્યુલર સપાટી ઉપર ક્યારે મૂવ થવાની શરૂઆત કરશે? તો કે જ્યારે ફ્રિક્શન એંગલ એના એંગલ ઓફ રિપોઝ જેટલો થશે ત્યારે એ બોડી મૂવ થવાની શરૂઆત કરશે. અથવા તો બીજા શબ્દોમાં કહું કે જ્યારે એંગલ ઓફ રિપોઝની વેલ્યુ ફ્રિક્શન એંગલ જેટલી થશે ત્યારે બોડી મૂવ થવાની શરૂઆત કરશે. ઓકે, તો ખાસ કરીને આ બે ઓબ્જેક્ટ ખાસ જોજો કે કોને કોસ કહી છે, કોને સાઇન કહી છે. ઓકે, એંગલની બાજુની વેલ્યુ છે એ કોસ, સામેની વેલ્યુ છે એ સાઇન, અને બે ઘટક છે એફ, એનો ઓપોઝિટ જે રિઝોલ્વ કરે છે એ ઘટક છે
આમાં આપણે પી કન્સિડર નથી કરતા કારણ કે આપણે એફર્ટ નથી લગાડતા. ઓબ્જેક્ટ એની મેળે મૂવ થાય છે ઓટોમેટિક, એટલે પી એલિમિનેટ થઈ જાય છે. એટલા માટે જ આપણે ખાલી લીધું એફ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ સાઇન આલ્ફા. ઓકે, અને સેમ વે આપણે લીધું એન ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ કોસ આલ્ફા. ઓકે, અને પછી એને સરખાવી અને ફાઇનલ આપણે ઇક્વેશન ડિરાઈવ કર્યું. ઓકે, તો આના ઉપરથી આ થિયરી ઉપરથી શું સાબિત થયું કે જ્યારે એંગલ ઓફ રિપોઝની વેલ્યુ, જ્યારે એંગલ ઓફ રિપોઝની વેલ્યુ કેના જેટલી થાય,